નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। હારીજ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી। હારીજ નગરપાલિકાના સદસ્ય જે શાળા જતા બાળકો પાણીમાં મોટા ખાડા ન દેખાતા બાળકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। કનકસિંહ વાઘેલાને બકાભાઈ ઠક્કર જાગૃત નાગરિક અનેકવાર રજૂઆત કરવા છતાં હારીજ નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર આ ખાડા કાન કરી રહ્યા છે। બકાભાઈ ઠક્કર રહે છે જે હારીજ નગરપાલિકા દ્વારા ગંભીર બેદરકારી સામે પગલાં લેવામાં હારીજ નગરના રહીશો ચર્ચાનો વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। કનકસિંહ વાઘેલા પણ કહે છે કે હારીજ નગરપાલિકા ગંભીર બેદરકાર છે, તંત્ર સામે તપાસ થવી જોઈએ। રિપોર્ટર યોગેશભાઈ જોશી, ભાભર। ભાવ ખરાબ થઈ ગયો છે, ખાડા પડી ગયા છે। શિશુ મંદિર છોકરાને મેળવવા માટે જવાનું હોય છે, કેટલા બધા મુસાફરો રસ્તા વચ્ચે ઉભા રહે છે, કેટલા પડે છે। પ્રમુખને કઈ, ઉપપ્રમુખને, ચીફ ઓફિસરને કઈ કોઈ અભરતું નથી। તો વહીવટ કોના હાથમાં છે? જેનો વહીવટ હોય એને મેળો, અને બધા પોતપોતાના કટકા ખાવામાં પડ્યા છે। પાણી તો ભરણું છે, પણ ખાડા પણ એટલા છે। આગળ જતા મોટા ભારે વાહનો જાય છે અને એ પણ ખાડા છે, અને પ્રજા આ જોઈ રહી છે, અને પ્રજા ઘણા આપણે પ્રયત્ન પણ કરે છે, ફરિયાદ પણ કરે છે, પણ કોઈ આ ગામની અંદર ના જે ચૂંટેલા સભ્યો છે એ કોઈ ધ્યાન આપતા નથી। અને હવે પણ આવું થશે, જો હમું નહીં થાય તો શિશુ મંદિર પણ બંધ કરી દેવામાં આવશે અને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે।